બનાસકાંઠાના સુઈગામ તાલુકાના કોરેટી ગામમાં કેનાલ તૂટતા ખેડૂતોના સપનાઓ પાણીમાં વહી ગયા છે અને આ દ્રશ્યો કોઈ કુદરતી પૂરના નથી, પરંતુ સુઈગામની માઇનોર કેનાલ તૂટવાથી આ દ્રશ્યો સર્જાયા છે। કોરેટી ગામની સીમમાં 2 દિવસ પહેલા કેનાલ તૂટી અને મીઠું પાણી 40 વીઘાથી વધુ ખેતીમાં ઘૂસી ગયું। પરિણામે ઘઉં, ચણા અને બાજરીનો લહેરાતો પાક હવે પાણી અને કાદવમાં સડી રહ્યો છે। એક બાજુ માવઠાએ નુકસાન કર્યું છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીથી ખેડૂતોને લાખોની નુકસાનમાં ધકેલી દીધા છે। વારંવારની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતો હવે સરકાર પાસે યોગ્ય વળતર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। હજી મહિનાની અંદર જ થયું છે અને પૂરના કારણથી બજેટ ઓછું પડતું હતું, એટલે બજેટ વધારવા માટે 2 મહિના લેટ રાખ્યું કામને, પછી કામ કર્યું, પણ 1 ઇંચ જેટલો માલ ચડાવી અને પોતાનું બિલ પાસ કરી અને કોન્ટ્રાક્ટરો રફુ ચક્કર થઈ ગયા છે। પહેલી સરકારશ્રીને એ વિનંતી કરું છું કે આ કોન્ટ્રાક્ટરોની ધોળપકડ કરી અને ત્યાં લાવી અને એનો સર્વે કરો। દરેક તાલુકાની અંદર કહું પણ કોન્ટ્રાક્ટરોનો નીકળશે અને જે મટીરિયલ ખરાબ વાપરી અને બિલ પાસ કરી અને આવા જે પૂરના કારણથી આ વિસ્તારના સરહદી વિસ્તારના ખેડૂતો લાચાર, દેવેદાર અને દેણામ છે, છતાં કોન્ટ્રાક્ટરોએ બિલ પાસ કરી અને ડબલ બિલ પાસ કરી સરકારશ્રીઓ આગળ। અને હું નહેર નિગમના અધિકારીઓને કહેવા માગું છું કે તમે આ જે કોન્ટ્રાક્ટરો કામ કરે છે તેની પાછળ કામ થઈ ગયા પછી તેની જાંચ કરો છો ખરી? કરતા હો તો આજે કોરેટીના ખેડૂતો લાચાર ને રોઈ કેમ રહ્યા છે? અત્યારે પોતાનો જે આટલો ઝૂંપડી જેટલો પાક હતો એ અત્યારે પૂરો થઈ ગયો કેનાલના પાણીથી। 45 વીઘાની અંદર કેનાલનું પાણી ફરી ચૂક્યું છે અને સરકારશ્રીને એક જ વિનંતી કરું છું કે જે આવા કોન્ટ્રાક્ટરો હોય એમની પાછળ જાંચ કરો, જાંચ કરીને એને ગિરફ્તાર કરો। કે મારો ઊભો પાક બગડી ગયો છે, વરસાદ બગડી ગયો, અત્યારે બગડી ગયો, અમારા છોકરા છે ને ભાડો માર્યા। હવે તમે વિનંતી હું કરું છું, તમે કોઈ સાહેબ આલો તો વિનંતી આ છે, બીજું કોઈ નથી। કેનાલ તૂટી ને પાણી આવ્યું, અમારે ઘરમાં પાણી વળ્યું, પાક તો બગડી ગયો પણ ઘરમાં પાણી વળ્યું, અમારે ચા દાવું હવે।